સૌથી મહત્વની બાબત એ છે કે આ માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવવાનું એક તરકટ છે. ગઈકાલની જ વાત છે. રાણા વાવથી એક વીજ ગ્રાહકનો મારી ઉપર ફોન આવ્યો હતો કે અમારે ત્યાં વીજ કંપનીના કર્મચારીઓ અમને સમજાવવા આવે છે. એટલે મેં એમને કીધું કે કઈ વાંધો નહીં, તમે એમની સાથે કોન્ફરન્સમાં મને વાત કરાવો. તો મેં જ્યારે એમને પૂછ્યું કે આ સ્માર્ટ મીટર પ્રીપેડ કેટલો પોસ્ટપેડ કેટલો ટાઈમ રહેશે, તમે લખીને આપી શકો છો? તો કે ના. બીજી વસ્તુ કે આ સ્માર્ટ મીટર છે એનું આયુષ્ય કેટલું છે? માની લો કે 5 વર્ષ પછી કોઈ પણ સ્માર્ટફોન હોય, સ્માર્ટ કોઈ પણ વસ્તુ, એનું આયુષ્ય 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ હોય. આ સ્માર્ટ મીટર 5, 7, 8 વર્ષ પછી બગડી જશે તો વીજ કંપની ત્યારે જે નવું સ્માર્ટ મીટર આપશે અથવા આ સ્માર્ટ મીટરને સમૂહ કરી આપશે તો એનો ખર્ચ કોણે ભોગવવાનો અને કેટલો ભોગવવાનો એ લખીને સ્પષ્ટતા કરો. તો એ પણ એ વીજ કંપનીના અધિકારીને ખબર નહોતી. વીજ કંપનીના અધિકારીને તો ટીઓડી એટલે કે ટેરિફ ઓફ ડે એપ્લાય કરવા માટે આ સ્માર્ટ મીટર લગાડવું છે એ પણ ખબર નહોતી. જો વીજ કંપનીના અધિકારીઓ, વીજ કંપનીના જે કોન્ટ્રાક્ટરો અને વીજ કંપનીના નાના કર્મચારીઓ કે જે મોટા મલ્લાઓના ઈશારે સ્માર્ટ મીટર નાખે છે એમને પણ ખબર ન હોય તો આ ભોળા વીજ ગ્રાહકોને ખબર ન હોય, બહુ સ્વાભાવિક છે. એટલે જ અમારી અને આપની કમલેશભાઈ, તમે જે આ ગઈકાલના ફોનની જે વાત કરી રહ્યા છો, રાણાઓ એટલે કે પોરબંદર વિસ્તાર આવે, પોરબંદરના ધારાસભ્ય અને આપણા પર્યાવરણ પ્રધાન, વન પ્રધાન છે આપણે અર્જુન મોઢવાડિયા. હા, એ શું કહી રહ્યા છે? તમે જે કહી રહ્યા છો ને એ જ વાત કે આ નેતાઓ કઈ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં રાણાવાવથી અટક્યા થઈ, રાણાવાવમાંથી જ જવા મળ્યો કે કોઈ કાયદો નથી, અને તમારા પર ગઈકાલે જે ફોન આવ્યો એ પણ રાણાવાવથી ગયો, મારે ત્યાં મીટર નાખી રહ્યા છે. તો સાંભળીએ અર્જુન મોઢવાડિયા શું કહે છે. જે સ્માર્ટ મીટર લગાડવાના છે, આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ. તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે 2 મીટરો છે, બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે. એ પછી પોરબંદરના દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે. એટલા માટે હું આજે ગુજરાત રાજ્યના જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અને પીજીવીસીએલના અધિકારીઓનો પણ આ માટે આભાર માનું છું. હવે આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જે અગાઉ સરકારની આવી જ બાબતો ઉપર સતત ટીકા કરતા આવ્યા છે. હવે બધા મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓ, કાર્યકરો વીજ મીટરના એક દલાલ તરીકે કામ કરી રહ્યા છે. ના, આ તો બહુ સારું છે, આપણે સ્માર્ટ બની રહ્યા. સ્માર્ટ છે ના, તમારું વીજ બિલ વધી રહ્યું છે, તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર આ રીતે કેમ્પેન ચલાવવામાં આવે છે. શું કહો છો આપ? તમે સમજો એ ભાજપના આગેવાનો, ભાજપના કાર્યકરો પણ લોકોને મૂર્ખ બનાવે છે. જો ખરેખર ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી શ્રી ખરેખર સ્માર્ટ મીટર માટે જે કહે છે વાસ્તવિકતા હોય તો હું આપના માધ્યમથી ભાજપના તમામ લોકોને કહું છું કે ગુજરાતમાં ભાજપના જેટલા સંસદ સભ્ય છે, રાજ્યસભાના સભ્ય છે, ધારાસભ્ય છે, મિનિસ્ટર છે, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, નગરપાલિકાના સભ્ય, ગ્રામ પંચાયતના સભ્ય, ભાજપના સંગઠનના હોદ્દેદારો એ તમામને ત્યાં સ્માર્ટ મીટર લગાડી દે અને અર્જુનભાઈ અને ભાજપના પ્રદેશ પ્રમુખ એફિડેવિટ કરે કે અમારા તમામ સંગઠનના હોદ્દેદારો એક ભાજપનો ખેસ પહેરનારના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયું છે. પછી એ સ્માર્ટ મીટરના વખાણ કરે અથવા તો લોકોને મૂર્ખ બનાવવા નીકળે એવી અમારી સ્પષ્ટ વાત છે. એટલે આ લોકો માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવે છે. પોતાને ત્યાં સ્માર્ટ મીટર 2-3 દાખલા આપવા પૂરતા લગાડ્યા છે. આજે પણ ગુજરાતના મોટા ભાગના ધારાસભ્યોને ત્યાં સ્માર્ટ મીટર લગાડેલું નથી. આ તો માત્ર ને માત્ર આમ પ્રજાને લૂંટવા માટેનું એક માત્ર તરકટ છે. બીજી અતિ મહત્વની બાબત જે કદાચ આજે તમારા ધ્યાનમાં નવી આવશે, જ્યારે સ્માર્ટ મીટર તમામ વીજ કંપનીઓ દ્વારા કે 500 યુનિટ થી વધારે વીજ વપરાશ ધરાવતા વીજ ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર નાખવું, પરંતુ 500 યુનિટ થી વધારે વીજ વપરાશ માસિક વાપરતા તમામ લોકો આર્થિક સંપન્ન હોય એટલે ઉચ્ચ મધ્યમ વર્ગ હોય એ તમામ જગ્યાએ વીજ મીટર નાખવાનો જ્યારે વીજ કંપનીએ પ્રયત્ન કર્યો ત્યારે તેમને નિષ્ફળતા મળી. એટલે હવે તમામ
સ્લમ વિસ્તારમાં, નાના વિસ્તારમાં, ઓબીસી ફલાણા ઢીકણા એ વિસ્તાર છે, ત્યાં વધારે પડતા સ્માર્ટ મીટર નાખવાનો પીજીવીસીએલ, એમજીવીસીએલ અને તમામ વીજ કંપનીઓએ પ્રોપેગેન્ડા કર્યો છે, તરકટ કર્યો છે, ગરીબ માણસોને બીવડાવે છે, અભણ માણસોને બીવડાવે છે અને આ પ્રકારે બીવડાવીને સ્માર્ટ મીટર નાખીને પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો પ્રોપેગેન્ડા કરે છે. વાત તો તમારી સાચી છે કે જે પ્રોપેગેન્ડા જે કરે છે એ મૂળ કારણ એ છે કે જે વીજ મીટર નાખવાના હતા એ નાખવામાં સફળતા મળી નથી. એ તમારી વાત સાચી છે, કારણ કે ગુજરાતમાં જે પેલા જે આમ તો મૂળ તો જે નક્કી કર્યું હતું એ પ્રમાણે આપણે જોઈએ તો આમાં આખી જે બાબત છે એ એટલા માટે જરૂરી છે કે લોકો પેલા ઘણી બધી બાબતો ને એ વિગતો ને બધી રજૂ થતી હતી, તો હવે આ રાણાવાવના અરજદારે જે જાહેર કર્યું છે એમાં સ્પષ્ટપણે થઈ જાય છે. કારણ કે તમે જે વાત કરી કે ટાર્ગેટ પૂરા કરવા માટે 2024-25માં 55,000 નવા વીજ ખેતીના જોડાણો આપવામાં આવ્યા હતા અને કુલ લગભગ 21 લાખ ખેતીના જોડાણો છે. એમ કરીને ગુજરાતમાં રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડીના કુલ વીજ જોડાણ જે છે 1.5 કરોડ છે. તો આ 1.5 કરોડમાં સ્માર્ટ મીટર નાખવાનો કદાચ ટાર્ગેટ હોઈ શકે છે એમનો. અને 2019ના અંતે કેટલા નાખ્યા હતા? માત્ર 8.80 લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, એમાં 26,000 નાખી શક્યા હતા 2019માં, અને 2025 સુધીમાં 21 લાખ સ્માર્ટ મીટર લગાવી દેવાય 21 લાખ. એનો મતલબ એ થયો કે જે 1.5 કરોડ લગાવવામાં હતા એમાં 21 લાખ તો 25 ડિસેમ્બર સુધીમાં લગાવી દેવાય. 2023-24માં જે છે 1.5 વર્ષમાં ખેતી સિવાયના 17 લાખ નવા મીટર લગાવવાના હતા, પરંતુ માત્ર ને માત્ર થોડા લગાવી શક્યા હતા. મૂળ આનું કારણ એવું જે છે આપણે જોઈએ છીએ કે 11,980 કરોડ રૂપિયા ગ્રાહકોની જે સિક્યોરિટી પડેલી છે એનો જ આમાં ઉપયોગ થાય એવું બની શકે. કારણ કે સરકારે આને 20,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. 20,000 કરોડ રૂપિયાના નવા મીટર ખરીદવા માટે સરકારે પોતે આ બાબતો સામે ઉભી કરી છે. કારણ કે 2025 સુધીમાં 1.65 કરોડ ગ્રાહકો નવા વીજ મીટર લગાવવાના હતા, લગાવી શક્યા નથી. આ સૌથી મોટી નિષ્ફળતા મળી રહી છે. અને એ તમે જે કહી રહ્યા છો વાત સાચી કે રાજ્ય સરકારે 2023માં જે 20,000 કરોડ રૂપિયા ફાળવેલા એમાં ડીજીવીસીએલ ને 2,400 કરોડ, એમજીવીસીએલ ને 2,000 કરોડ રૂપિયા, પીજીવીસીએલ ને 3,300 કરોડ રૂપિયા, યુજીવીસીએલ ને 2,666 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. અને એમાં ઘણા બધા વાપરી પણ નાખ્યા, કારણ કે સ્માર્ટ મીટર તો ખરીદી લીધા છે એમણે. તો આ સ્માર્ટ મીટર નાખીને સરકાર પોતે 500 કરોડ રૂપિયા દર વર્ષે કમાવા માંગે છે એવા આરોપો પણ થઈ રહ્યા છે. એટલે વાત તમારી સાચી છે કે આ મૂળ વીજ કંપનીઓને કમાવા માટેનું આ તરકટ છે. આ ખાનગીકરણ કરી દેવાની વાત આવી રહી છે અને તમે જે કહી રહ્યા છો એ વાત સાચી છે. તો હવે આનો ઉપાય શું લાગે છે કમલેશભાઈ? આનો ઉપાય માત્ર ને માત્ર એક જ છે કે આવનાર સૌથી પહેલી વાત કે આ કારણ શું,